નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમને આજે જાણવું છે. માં ભગવતીના ગુણગાન જયારે આપણે ગાતા હોઈએ ત્યારે ભાદરવી પૂનમનું જે મહત્વ છે, ખાસ કરી અને આરાસુરીમાં ભગવતી અંબાજીનું જે પ્રાગટ્ય જેને કહી શકાય, ભગવાનનો મહિમા, માતાજીનો મહિમા કહી શકાય, એ બધી જ વાતો આપણે કરવી છે. સાથે સાથે ગ્રહમંડળની અંદર જે માય ઉપાસકો છે અને માતાજીના ઉપાસકો માટે કઈ રીતની પૂજા કરવી જોઈએ, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય, એની વાત પણ કરવી છે. 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાતો કરવી છે. પણ શરૂઆત કરીએ પંચાંગ. કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. બીજો પંચાંગ આજે 13/9/2024, આજે શુક્રવાર છે અને આજે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિ છે. પૂર્વાષાઢા નક્ષત્ર, સૌભાગ્ય નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે. સવારમાં 11 કલાક અને 6 મિનિટ સુધી આ કરણ ચાલે છે. ત્યારબાદ ગરકરણની શરૂઆત થશે. રાશિનો ચંદ્રમા છે, ધન રાશિનો છે, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. રાત્રે 3 કલાક અને 23 મિનિટ સુધી આ રાશિ ચાલશે અને ત્યારબાદ જે રાશિ આવશે એનું નામ છે મકર રાશિ. મકર રાશિ એટલે ખ અને જ અક્ષર છે. તો આજે ધન રાશિ વાળા જાતકો માટે દિવસ મંગળમય રહેશે. રાત્રે 3 કલાક અને 23 મિનિટ પછી જેનો જન્મ થાય એની મકર રાશિ કહેતા મકર રાશિ પર નામ રાખવાનું રહેશે. આ થયું આજનું પંચાંગ. જય ગણેશ. હવે આપણે વાત કરીએ દિન વિશેષની. સર્વજ્ઞે સર્વ વરદે સર્વ દુષ્ટ ભયંકરી સર્વ દુઃખ હરે દેવી મહાદેવી નમોસ્તુતે. કોઈ પણ કાર્યનો જયારે આરંભ કરીએ ત્યારે આપણે આપણા કુળદેવતાને યાદ કરીએ છીએ, આપણા કુળદેવીને યાદ કરીએ છીએ. મિત્રો હવે ખાસ કરી આજે જયારે 10મી તિથિ છે, પૂર્વાષાઢા નક્ષત્ર છે, ત્યારે નજીકના સમયની અંદર 14 ગણપતિ બાપાની પૂરી થાય અને પછી જે પૂર્ણિમા જે છે એ ભાદરવી પૂનમનું ખૂબ જ મહત્વ માનવામાં આવે. અને એટલા માટે જ માતાજીની પૂજા, માતાજીની ધજા ચડાવવાની, માતાજીની આરતીથી માંડી અને જે કંઈ યથાશક્તિ અને ભક્તિ પ્રમાણે માતાજીની ઉપાસના કરવા માટેનું એક શ્રેષ્ઠ પર્વ, એટલે આખા વર્ષની અંદર સૌથી વધારે જેને કહી શકાય એવું પવિત્ર પર્વ એટલે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા છે. તો મિત્રો આપણે 3 દેવીને હંમેશા યાદ કરતા હોઈએ છીએ. આપણે શું કહીએ છીએ? યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માં શક્તિ સ્વરૂપા છે, જે શરીરની અંદર શક્તિ રૂપે સંચાર કરે છે અને આખા શરીર રૂપી રથને ચલાવે. માટે આપણે એને યાદ કરતા હોઈએ. શક્તિ કદાચ ન હોય તો જીવનમાં કશું જ ન હોય. એક વખતે શંકરાચાર્યજી મહારાજને એમ થયું કે શાક્તમત નામનો કોઈ મત જ નથી, શક્તિ કોઈ છે જ નહીં, ફક્ત ખલવેદમ બ્રહ્મ, બ્રહ્મના આધારે બધું ચાલે છે. શંકરાચાર્યજી મહારાજ એનું ખંડન કરવા માટે મંડન મિશ્ર પાસે એમ કહેવાય છે કે જતા હોય છે અને એવા સમયે રસ્તામાં શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે અને એવા સમયે એકદમ કામ જેમ કે શરીરથી એકદમ એમનું પેલું થઈ જાય અને એવા સમયે એક બાવળિયાના ઝાડ નીચે શંકરાચાર્યજી મહારાજ સુતા છે. જંગલ જેવી રસ્તા છે, કઈ છે નહીં, શરીરની અંદર ચાલી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. અને આવી રીતે જયારે શંકરાચાર્યજી મહારાજ કહે છે જયારે સુતા હોય છે ત્યારે 10-12 વર્ષની એક નાનકડી દીકરી ખરા તાપની અંદર પાણી લઈને આવે છે અને શંકરાચાર્યજી મહારાજને પાણી પીવડાવે છે. શંકરાચાર્યજી મહારાજ પાણી પીવે છે, થોડીક એમને હૂંફ થાય છે અને ત્યારબાદ એ આમ દીકરીની સામે નજર કરીને કહે છે, બેટા આખા જંગલની અંદર ચકલું ફરકતું નથી, આવો તાપ છે, તું આ જંગલની અંદર શું કરે છે? ત્યારે એ 10-12 વર્ષની દીકરી એટલું જ ખાલી કહેલું, માં જે તમે જેના માટે બાપુ જેના માટે તમે ખંડન કરવા માટે જાઓ છો, બરાબર છે, તો તમારે મારે શું વાત કરવી? બીજું ઘણી વાત એવી નાની હોય છે જે સમજવા જેવી હોય છે. શંકરાચાર્યજી મહારાજ જેનું ખંડન કરવા જતા હતા અને એવા સમયે 10-12 વર્ષની દીકરી જે માતા ભગવતી જગદંબા જે છે એ દીકરીના સ્વરૂપે આવી અને એને શક્તિ પ્રદાન કરે છે. અને એવા સમયે શંકરાચાર્યજી મહારાજના મુખમાંથી જે નીકળ્યું છે એ છે દેવી અપરાધ ક્ષમા સ્તોત્ર. માં મારો અપરાધ ક્ષમા કરો. તો આ ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર મમૈવ ગતિસ્ત્વમ મતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ શંકરાચાર્યજી વાત છે. તો એ છે શક્તિ સ્વરૂપા, જે શરીરમાં શક્તિ રૂપે સંચાર કરે છે. માણસ જયારે જન્મે ત્યારે જ એના શરીરની અંદર શક્તિ એટલે ઉર્જાનો એક ઉદ્ભાવ થાય છે અને એ જ માં ભગવતીનું સ્વરૂપ છે અને એને આપણે શક્તિ કહીએ છીએ. હવે શક્તિ પછી બીજી જે વસ્તુ છે એ લક્ષ્મી છે. તો લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે તો લક્ષ્મીજીની ઉપાસના કરીએ છીએ, પણ માતાજીનું એક નામ છે શ્રી. શ્રીનો મતલબ થાય
કોઈ પણ પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે એમ કહેવાય છે કે શ્રીની ઉપાસના કરતા હોઈએ. અને એટલા માટે જ શ્રીફળ, કોઈ પણ વ્યક્તિને આગળ માન લગાવવા તો શ્રી માન બધી જ વસ્તુઓમાં શ્રી આવે છે. તો આ શ્રી સ્વરૂપમાં ભગવતી જગદંબા તો એ મહાલક્ષ્મી છે. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો આમાં ભગવતી લક્ષ્મી છે જેને દરેકની જરૂર છે. મિત્રો ઘરની અંદર એમ કહેવાય છે કે જયારે ખર્ચાઓ વધી જતા હોય ત્યારે, માનસિક અશાંતિ રહેતી હોય ત્યારે, પરિવારની અંદર ખતરાગ ઉભા થતા હોય ત્યારે મહાલક્ષ્મીની ઉપાસના ખૂબ જ સારા પરિણામ આપે છે. શ્રીફળની ઉપર એક સ્વસ્તિક બનાવી, કંકુ દ્વારા શ્રીફળ ઉપર એક સ્વસ્તિક બનાવી, લાલ ચૂંદડી એની પર મા ભગવતીના આશીર્વાદ સ્વરૂપે વીંટી અને નાળાછડી બાંધી દેવામાં આવે. અને એ જે શ્રીફળ છે માતાજીના સ્થાનક ઉપર ઘણા ઘરોમાં મેં જોયા છે. પોતે કળશની ઉપર પણ માતાજીનું જે કહેવાય કંકુ ચોખ્ખાથી એને પૂજા કરી અને એની ઉપર શ્રીફળ પધરાવે છે. અને 12 મહિને એક વખત શ્રીફળ બદલે છે. એનો એને સાક્ષાત્કાર થાય છે એમાં ભગવતી મારી સાથે છે, અમારી બધાની રક્ષા કરે છે. ધંધાની અંદર, માનસિક રીતે, બધી જ રીતે અમને મા શક્તિ એક સારી ઉર્જા ઉત્પન્ન કરાવડાવે છે, જેના કારણે અમને સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે પણ લક્ષ્મીની જરૂર પડે ત્યારે મા ભગવતી સાક્ષાત અમારા સામે ઉભા રહે છે અને અમારી કામનાઓ પૂરી કરે છે. માટે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. મિત્રો શક્તિ પણ હોય, લક્ષ્મી પણ હોય, પણ જો બુદ્ધિ ના હોય તો નકામું પાછું. અને માટે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બુદ્ધિ સ્વરૂપમાં ભદ્ર, જેને આપણે સરસ્વતી કહીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રામૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસનમ. વિદ્યાર્થી જયારે વિદ્યાની અવસ્થા હોય, દરરોજ સવારમાં પ્રાર્થના કરતો હોય ત્યારે સરસ્વતીને યાદ કરતો હોય છે કે માં મારી બુદ્ધિને તીવ્ર બનાવજે. વેપારી માટે પણ એમ કહેવાય છે કે બુદ્ધિની જરૂર છે, નોકરિયાત માટે પણ બુદ્ધિની જરૂર છે, ગ્રહસ્થી માટે પણ. જે જીવો જન્મે છે બધા બુદ્ધિ દ્વારા કામ કરે છે અને બુદ્ધિ સ્વરૂપમાં મા ભગવતી સરસ્વતી છે. તો મા કાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ 3 દેવી જે છે એનું એક સ્વરૂપ જયારે બને ત્યારે આપણે જેને આદ્યશક્તિ કહીએ. જય આદ્યાશક્તિ, માં જય આદ્યાશક્તિ, અખિલ બ્રહ્માંડ નિપાય, આપણે કહીએ ને આરતીની અંદર આ 3 શક્તિ ભેગી થાય ત્યારે માં આદ્યશક્તિ બને છે. તો મિત્રો આદ્યશક્તિની ઉપાસના હંમેશા સારામાં સારા પરિણામ પ્રદાન કરે. કોઈ પણ કામ જયારે આપણે અધૂરા રહેતા હોય ત્યારે માતાજીની ઉપાસના ખૂબ જ સારા પરિણામ પ્રદાન કરે. અને ઘણી બધી વાતો આપણને પુરાણોમાં જોવા મળશે, ઘણી બધી વાતો આપણને શાસ્ત્રોમાં જોવા મળશે. માતાજીના ગુણાનુરાગનું વર્ણન કહેવાય અને બધા જ અલગ અલગ પ્રકાર તમે જોજો. જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગાક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ચામુંડાની બાજુમાંથી જયારે નીકળવાનું થાય અને આમ ડુંગરા પર માં ભગવતીના દર્શન થાય, આપોઆપ આપણું મસ્તક ત્યાં ઝૂકી જાય છે. દ્રષ્ટાંગ કરાલ બદને શિરો માલા વિભૂષણે અને ચામુંડે મુંડ મથને નારાયણી નમોસ્તુતે. મિત્રો આ બધી વાતો માં ભગવતીની છે. વિદ્યુદામ સમપ્રભા મર્ગપતિ સ્કંદાસ્થિતામ ભીષણામ કન્યા ભીકર બાલ ખેટ વિલસઃ તસ્તા વિલા સેવિતા હસ્તેશ્ચક્ર કદા શિખેટ વિશિકામ ચાપમ ગુણમ તર્જની બિભ્રાણામ મનલાત્મિકામ સજીધરામ દુર્ગા ત્રિનેત્રમ ભજે. આમાં ભગવતી દુર્ગાનું સ્વરૂપ છે. મિત્રો ભાદરવી પૂનમ જયારે આવતી હોય ત્યારે બને તો 91 કે ઉપવાસ કરવું જોઈએ. દિવસ દરમિયાન બને તો ઓછું ભોજન કરવું જોઈએ. પ્રવાહીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. ગળ પણ કોઈ પણ વસ્તુ હોય, ગોળ હોય, ચાહે સાકર હોય, એનું દાન કરવું જોઈએ. કોઈ પણ ધાન્યની અંદર જો વાત આવે તો તુવેરની દાળ હોય, મગની દાળ હોય, તુવેર કે મગ હોય તો એનું દાન કરવું જોઈએ. મિત્રો આ કરવાથી મનની પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે અને ઘરની અંદર લક્ષ્મી ટકે છે. દીકરા દીકરીના વ્યભિચારમાં કદાચ કોઈ બાધા આવતી હોય ત્યારે ભાદરવી પૂનમ, આમ તો શ્રાદ્ધનો પ્રથમ દિવસ ગણાય છે ભાદરવી પૂનમ એટલે પિતૃઓના આશીર્વાદ પણ મળે છે અને સાથે સાથે માતાજીની ભક્તિ પણ અખંડ બને છે. કોઈ પણ એક વેતનું, જેના લગ્ન ન થતા હોય એવા કોઈ પણ દીકરો હોય કે દીકરી હોય, એક વેતનું એક સફેદ કપડું લેવામાં આવે અને એ સફેદ કપડાની અંદર બિલકુલ મધ્ય ભાગની અંદર સ્વસ્તિક બનાવવામાં આવે અને એ સ્વસ્તિક બનાવવાનો છે હળદરથી સાથીઓ બનાવી દીધો. 4 બાજુ 4 ચાંદલા કંકુ વાળા કરી નાખ્યા અને મધ્ય ભાગમાં એ જ જગ્યાએ જે આપણે સ્વસ્તિક બનાવેલો છે મધ્ય ભાગની અંદર આપણે ત્રિશૂળ અંકિત કરી દીધું. એક કપડું આટલું જ લેવાનું છે અને ત્યારબાદ આમાં કોઈ સ્વસ્તિક બનાવવાનું છે. વચ્ચેના ભાગમાં એક સરસ મજાનું ત્રિશૂળ બનાવવાનું છે. જે બંને જે આપણે જે ચાંદલા કરીએ એ 2 બાજુ આવી જાય. તો આ પ્રમાણે માતાજીની સ્થાપના આની પર, આ કપડું છે એની પર કરવાની હોય છે. સોપારીમાં માતાજીની સ્થાપના કરી શકાય, ઘરમાં મૂર્તિ હોય તો માતાજીની સ્થાપના કરી શકાય, કોઈ પણ જગ્યાએ.
તો દીકરી હોય તો એના માટે શું મંત્ર છે કે દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિશો દેહી. દીકરી માટે આ મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. સરસ મજાના કંકુવાળા ચોખા કરવામાં આવે અને બબે દાણા ચોખા આ મંત્ર બોલતા બોલતા ચડાવવામાં આવે તો દીકરીના વ્યભિચારની અંદર આવતી બાધાઓ દૂર થાય. એ ઉપરાંત જયારે દીકરાના લગ્ન ન થતા હોય ત્યારે સ્વયં દીકરો એમ કહેવાય છે કે એ ચોખાને હળદર વાળા કરશે, દીકરી વાળી કંકુવાળા ચોખા કરશે, દીકરો હળદર વાળા ચોખા કરશે. અને એ પ્રમાણે આપણે મંત્ર બોલતા બોલતા એ ચોખા ચડાવવાના છે. અને પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. ભાદરવા પૂનમના દિવસે આપણે દહીં લેવાનું, દહીંની અંદર થોડી ખાંડ અથવા સાકર નાખવાની અને બરાબર એને મિશ્ર કરી અને માતાજીને એ અર્પણ કરવાનું છે. અને ત્યારબાદ અર્પણ કર્યા પછી માતાજીને પગે લાગવાનું છે, પ્રસાદ ધરાવવાનો છે અને આ પ્રસાદ ઘરના બધાને વહેંચીને ખાવાનો છે મિત્રો. તો આ પ્રમાણે કરેલી પૂજા ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે. માતાજીના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય. માતાજીના આશીર્વાદ મળે તો ભલા જગતમાં બીજું શું જોઈએ. જય ગણેશ. કર્ક રાશિની વાત કરતા પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હાલો 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 હાલો. હા, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. હેલો, જય ગણેશ બાપુ. હા, તમારું ટીવી થોડું ધીમું કરી દો તો અમારું સંભળાય તમને. હેલો, જય ગણેશ. હા, જય ગણેશ. હેલો, સંભળાય છે? હા, મારા બાબા વિશે પૂછવાનું હતું મારે. જન્મ તારીખ? મારા બાબાની 6/10/96 જન્મ તારીખ છે. જય સમય? ગણેશ. મારા બાબા વિશે પૂછવાનું છે. સમય સમય જન્મ સમય? મારા બાબાની જન્મ તારીખ 6/10/96 છે. સમય શું છે? હાલો હાલો. અમારે બપોર 2:15 વાગે. બરોબર. જન્મ નો શું પ્રશ્ન હતો? હેલો, સમય શું હતો? જન્મ નો શું પ્રશ્ન શું હતો? હેલો, પ્રશ્ન શું હતો? એના પકડી ગયો છે ને તે ગાડી પર નોકરી ધંધામાં બહુ પ્રોબ્લેમ આવે છે. 5 મહિના થયા. અચ્છા, નોકરી ધંધામાં પ્રશ્ન ઉભા છે ને. હવે જુઓ, જન્મ કુંડળી એવું કહી રહી છે કે વર્તમાન સમયે 1.5 વર્ષથી આ તકલીફ દેખાઈ રહી છે અને કદાચ લાગે છે થોડોક સમય રાહ જોવાની જરૂર છે. કારણ કે ડિસેમ્બર મહિનામાં 16 તારીખ પછી સૂર્યનારાયણ જયારે પોતાની સંક્રાંતિનો સમય બદલે પછી એના જીવનમાં એક સારી સફળતાના ચિહ્નો દેખાશે. બીજી વસ્તુ એ છે કે અહીંયા ક્રોધ થોડો વધારે છે, ચંચળતા થોડી વધારે છે, માનસિક અશાંતિ એના કારણે રહ્યા કરે છે. તો આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખવી પડશે. અને એમ કહેવાય છે કે ગણપતિ દાદાની ઉપાસના દર મંગળવારે કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે. બીજું, એક લાલ કલરનો ઊનનો દોરો શરીરના માપનો લેવાનો અને જમણા હાથના કાંડે એને દર મંગળવારે બાંધી દેવાનો. માતા પોતાના હાથે બાંધે છે અને ત્યારબાદ દર મંગળવારના દિવસે એ ભગવાન ગણપતિનું સ્મરણ કરશે, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરશે તો એની કામનાઓ સિદ્ધ થશે. જય ગણેશ. ઓલર મિત્રો, ખાસ આપને જણાવીએ કે આપ જયારે ફોન કરતા હોય ત્યારે તમારો મોબાઈલ તમારી પાસે રાખો. બીજું વસ્તુ છે તૈયાર રાખો, જન્મ તારીખ, સમય ને જન્મ સ્થળ. અને તમે જયારે અમારી સાથે વાત કરતા હોય ત્યારે તમારા મોબાઈલનો અવાજ થોડો ધીમો રાખો. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ. જી બેન. મારે બેબી છે કેનેડા. જી. એની જન્મ તારીખ છે 9/9/1995. 9/9/1995. સમય? 95. હા, 1995. જન્મનો સમય? જન્મ સમય 10:15 AM. 10:15 AM. જન્મ સ્થળ? અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન હતો બેબીનો? બેબીના મેરેજ માટે યોગ ચાલે છે. જી જી જી. હવે જુઓ, તુલા રાશિનો મંગળ રાહુ સાથે બેઠેલો છે બેન. સામાન્ય રીતે વર્તમાન સમયને જો ધ્યાનમાં રાખીએ તો એની ઉંમર થઈ ગયેલી હોવાના કારણે મા બાપને થોડી ચિંતા રહે. દીકરીઓને કે દીકરાઓને ઘણી વખત આપણે કરિયરની બાબતમાં ચિંતા કરતા હોય છે. પહેલા એ સેટ થઈ જાય પછી એ પ્રમાણે આગળ વધે. પણ અહીંયા તુલા રાશિનો મંગળ એ લગ્ન યોગમાં વિલંબ પણ કરાવડાવે, પછી સાથે રાહુ પણ બેઠેલો છે. તો યોગ્ય પાત્ર આપણને ન મળે, જેના કારણે આપણે શોધવા જઈએ પણ છતાંય પ્રયત્નોથી પણ આપણને સફળતા ન મળે. આવા એક યોગ કુંડળીના આધારે આપણે જોઈ શકીએ છીએ.
તો આવા સમયે પહેલા તો રાહુ તુલા રાશિનો હોવાના કારણે એના કુંભ વિવાહ જો કરાવવામાં આવે તો એને લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની રૂકાવટોમાં થોડી મુક્તિ મળે. મંગળ દોષ છે, ઘણા લોકો એમ કે 27 વર્ષે મંગળ ઉતરી જાય, ઘણા કે 26 વર્ષે મંગળ ઉતરી જાય. આ તો પોતાની બુદ્ધિની વાત છે, શાસ્ત્ર ક્યાંય એની સાથે વાત સંમત નથી થતું. મંગળ તો મંગળ છે, બરાબર. તો તુલા રાશિનો મંગળ છે, તો તુલા રાશિનો મંગળ હોવાના કારણે મંગળ શાંતિ એક વ્યવસ્થિત રીતે જો કરાવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. ત્રીજી વાત હું આપને કરું, 5મા સ્થાનમાં શનિ મહારાજ છે અને શનિની ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર, મતલબ એ પણ લગ્ન યુગમાં થોડો વિલંબ કરાવડાવે. તો શનિ મંડળ મહાપૂજા, દીકરી કેનેડા હોય તો ત્યાં પણ કરાવી શકાય છે, અહીંયા હોય તો પણ કરાવી શકાય છે. પણ શનિ મંડળ મહાપૂજા અને મંગળ શાંતિની પૂજા કરાવ્યા પછી કુંભ વિવાહ જો વિધિવત કરાવવામાં આવે તો મને લાગે છે 2025ના માર્ચ મહિના પહેલા કોઈ સારા સમાચાર આપણને મળે તેવી સંભાવનાઓ દેખાય છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. મેષ રાશિથી, મિથુન રાશિથી, કન્યા રાશિથી, મીન રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હું તળાજાથી બોલું છું. જી, મારું નામ છે અલ્પાબા. મારે મારા નાના ભાઈના શાળાનું પૂછવું છે. ઓહો, નાના ભાઈનો ને એનો પાછો હાલ હોય એમ? હા, બહુ સારા સંબંધો મેન્ટેન કરો છો બેન. વેન્ટન એટલે હમણાં તો મારે આ 5મી વાર ફોન લાગ્યો છે ને 5માં 4નું તો સફળતા મળી ગઈ છે. હવે આ 5માની છે. ગણપતિ તમારા હાથે જશ લખાયેલો છે, હું તો નિમિત્ત છું. હા, એટલે એમનું નામ છે વિશ્વરાજસિંહ જી. અને એનો જન્મ સમય છે, જન્મ તારીખ છે 27. હા, જન્મ તારીખ છે 27/7/99. સમય સમય 8:30 સવારે. સવારમાં 8:30. જન્મ સ્થળ ભાવનગર જિલ્લો મોરચંદ ગામ. બરોબર. ભાવનગર થી કેટલું છેટું થાય? શું પ્રશ્ન હતો? હવે એમના માગા તો ઘણા આવે છે પણ દીકરા આગળ હાલતા નથી અને કુટુંબમાં એ કરે બધું કરે પણ એના સમયમાં કોઈ ન આવે. એનું કારણ શું? હવે કારણમાં તો હું તમને એક વસ્તુ કહું કે રાહુ છે ને એ 12મા સ્થાનમાં સામાન્ય પિતૃદોષ કરે. હવે રાહુ પિતૃદોષ કરે એને વાંધો નથી, ચંદ્ર સાથે જોડાયેલો છે તો એ આ યુગને વિષયોગ પણ કહેવામાં આવે છે. 12મું સ્થાન આમ તો બહુ સારું નથી ગણાતું, ખાસ કરી વ્યવહારોની બાબતમાં, સંબંધોની બાબતમાં, દાંપત્યની સુખાકારીની બાબતમાં 12મા સ્થાનને ખાસ જોવાનું હોય. તો પિતૃદોષનું યોગ્ય નિવારણ કરાવડાવવામાં આવે અને ચંદ્ર સાથે જે રાહુ છે એના ગ્રહણ યોગના દોષની જો પૂજા, વિષયોગની પૂજા કરવામાં આવે તો મને લાગે છે સારી સફળતા મળે. આ જ સમય એટલે સપ્ટેમ્બરથી માંડી અને એપ્રિલ મહિના, મે મહિના સુધીમાં એના માટે સમય ખૂબ જ સારો છે. તો લગ્ન જીવનમાં પણ સારી સુખાકારી મળશે અને સાથે સાથે કદાચ પારિવારિક કોઈ સમસ્યાઓ છે એમાં પણ એક સારું સમાધાન દેખાશે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એની પણ વાત કરીએ. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, જય ગણેશ. હા, મારો જન્મ તારીખ 13/9/64 છે. અમદાવાદનો જન્મ. અમદાવાદનો જન્મ અને સવારે 9ની આસપાસ, 9:15 આસપાસ જન્મ ટાઈમ એવો છે. શું નામ તમારું? નીરુબેન. નીરુબેન, શું પ્રશ્ન હતો? અરે, અમારી શરીરમાં પણ મને બહુ તકલીફ પડે અને કઈ પણ કામ ઊંધું જ થાય, કોઈ બરોબર થતું જ નહીં. એટલે કયા કયા કામ ઊંધા થાય તો મને કહો. આમ કઈ પણ હું કોઈની જોડે કોઈ ના મેં કોઈને વાત કરી હોય તો બી સંબંધ બગડે. એમને બી હું કોઈને મેં કીધું હોય તો મને આ પ્રોબ્લેમ છે તે વખત મને કે હા, પછી કે ના. અને ઘરમાં બી આમ મને બેચેની જ લાગે. તમારો સ્વભાવ થોડો જિદ્દી છે? હવે બહુ તો એવું પહેલા હતું, અત્યારે તો હવે ઉંમર થઈ તો હવે તો ઓછું કરી દીધું એવું બધું તો. સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. અમુક ઉંમર પછી અમુક વસ્તુઓ જતી કરવી પડતી હોય છે. દરેક વસ્તુને પકડીને રખાય, કારણ કે એની સીધી અસર શરીર ઉપર થતી હોય છે. શરીરની અંદર જે લોહીનું પરિભ્રમણ છે એમાં ક્રોધ જો ઉમેરાય તો એમાં તમને ડિસ્ટર્બન્સ રહે અને એના કારણે ક્યાંક ને ક્યાંક શારીરિક પીડાઓ, નાની મોટી સાધાઓની તકલીફો ના બધું રહે. તમે કહો છો કે અત્યારે વર્તમાન સમયે પારિવારિક જીવનની અંદર અથવા તો તમે જે કંઈ કરવા ઊંધું કરો, જેની સાથે કામ કરવાનું હોય એ કામમાં યશ ના મળે,
તો હવે કુંડળીની અંદર તો જો જોવા જઈએ તો બુધ બેઠેલો છે અહીંયા સૂર્ય સાથે, શનિ સાથે એકાદશ સ્થાનમાં બેઠેલો છે. તો સિંહ રાશિનો સૂર્ય તો સારા પરિણામ આપે, તમારા આત્મબળ બળ ખૂબ જ સારું છે, પણ બુધ હોવાના કારણે વાણી દોષના કારણે તમારે બગડે છે. તો હું તો એમ તમને કહું કે આખું બોલતા હોય તો અડધું બોલવું, 100% બોલવાની ઈચ્છા થાય તો 50% બોલવું, આ મોટો મંત્ર. બરાબર, એક વસ્તુ આ. બીજું, શનિ મહારાજ જે છે ને એ 5મા સ્થાનમાં બેઠેલા છે. સંતાન હોય, પરિવાર હોય, અથવા ક્યાંક ને ક્યાંક આપણને તકલીફો રહ્યા કરે. બીજું, કોઈ પણ વ્યક્તિની સાથે જયારે વ્યવહાર કરવાનો હોય, કોઈ પણ વ્યક્તિની સાથે કામકાજ કરવાનું હોય, ત્યારે પણ આ શનિ પીડાદાયક બને. તો દર શનિવારના દિવસે કોઈ લોઢાનું પાત્ર હોય અથવા તો સ્ટીલનું પાત્ર હોય, તેની અંદર અડદ અને કાળો ગોળ ભરી અને કોઈ જગ્યાએ તમે દાનમાં આપી દો. કદાચ દર શનિવારે કરેલું આ તમારું કર્મ તમને સારી સફળતા પ્રદાન કરશે. એક ભૈરવ અષ્ટક આવે છે, એ ભૈરવ અષ્ટકનો જો પાઠ કરવામાં આવે તો પણ એમ કહે છે કે સ્વાસ્થ્ય પણ સુધરશે અને સાથે સાથે તમારા કામમાં પણ સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો. હાલો, હા, જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હા, અમારા બાબા વિશે પૂછવું છે મારે. જન્મ તારીખ 11/12/95. 11/12/1995. સમય દિવસના 4:30. 16:30. જન્મ સ્થળ રાજકોટ. શું પ્રશ્ન હતો બેન? સપણ વિશેનો. સગપણ માટે તમે કુંડળીને ધ્યાનમાં રાખો તો અહીંયા મિથુનાધિપતિ બુધ એ સામાન્ય 7મા સ્થાનનો માલિક છે, અને 7મા સ્થાનનો આ માલિક એ બેઠેલો છે ખાડાના સ્થાનની અંદર. તો એક તો સારું બુધનું રત્ન તમે પહેરાવો તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળે. લગ્ન યોગની અંદર કોઈ પણ અડચણો આવતી હોય, અડચણો દૂર થાય અને દરેક રીતે આગળ વધી શકાય. 5મા સ્થાનમાં રાહુ છે, તો પિતૃદોષ પણ બને છે. તો પિતૃઓની અવકૃપા, પિતૃઓના આશીર્વાદ થોડા ઓછા હોય, તેના કારણે પણ એમ કહેવાય છે કે લગ્ન જીવનમાં આગળ ન વધી શકાય. તો પિતૃ શાંતિની પણ યોગ્ય પૂજા જો કરી શકાય તો વધારે સારું છે. બીજી વાત તમને હું કહું કે અહીંયા ધન રાશિમાં ગુરુ એ સ્વરાશિસ્થ બની અને શુક્ર સાથે જોડાયેલો છે. તો આમ તો કુંડળી બહુ સારી છે, છોકરી સારી મળવાની છે, પાત્ર વ્યવસ્થિત મળે, જેના કારણે ઘરમાં પણ સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. પણ તમે તો પિતૃ શાંતિની પૂજા કરાવડાવી લેજો, અને બીજું એને બુધનું રત્ન પહેરવાનું કહેજો, એના કારણે એને સફળતા સારી પ્રાપ્ત થશે. બુધવાર કરે, મગફળી એકટાણું કરે તો પણ એના માટે લાભ રહેશે. જય ગણેશ. હવે વાત કરીએ રાશિ મંડળની. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. જી, જય ગણેશ. મારા દીકરા વિશે પૂછવું હતું. જન્મ તારીખ જન્મ તારીખ 21/2/2009. 21/2/2009. સમય સવારે 5:30 થી 6 ની વચ્ચે છે. સવારમાં 5:30 થી 6 ની વચ્ચે. જન્મ સ્થળ જેતપુર, રાજકોટ. જેતપુર. શું પ્રશ્ન હતો બેન? એ ભણવામાં બહુ નબળો છે, એટલે એ ક્રિકેટ રમવા જાય છે. તો ક્રિકેટમાં એમ રમે સારું, પણ એ આગળ નથી વધી શકતો. તો આગળ વધશે કે ભણવામાં હોશિયાર થાય કે એના માટે? મંગળ મકર રાશિનો છે, એટલે એ ક્રિકેટની અંદર એને કદાચ એને આ કેરિયર બનાવવું હોય, કરિયર, તો કદાચ સફળતા થોડી સારી મળે, પણ ખાલી એનાથી સારા ફળની પ્રાપ્તિ થાય એવું જરૂરી નથી. કારણ તમને કહું કે એ જ રાશિમાં મંગળની સાથે ગુરુ મહારાજ જે છે એ નીચના બને છે. તો એના કારણે અત્યારે વર્તમાન સમયે તો ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન ફક્ત મનગમત હોય, બાકી તો ભણવું જ પડશે, ડિગ્રી મેળવવી પડશે, કારણ કે ભણતર દ્વારા જ એનું ગણતર શક્ય છે. બીજી વસ્તુ છે કે રાહુ સાથે બેઠેલો બુધ, ઘણી વખત આપણે અત્યારે જે વિચારો કરતા હોઈએ, અત્યારે જે નિર્ણયો લીધેલા હોય, કદાચ ભવિષ્યની અંદર એ સાચા ન પણ હોઈ શકે. તો યોગ્ય નિર્ણય લઈ અને આગળ વધારજો. તમે ભણવામાં કદાચ કાચો લાગે તો પણ એને સ્કૂલનું ભણતર પૂરું થાય, કોલેજનું ભણતર પૂરું થાય, સારી ડિગ્રી મળે, એવો તો તમે પ્રયત્ન કરજો જ. બાકી મકર રાશિનો મંગળ એને રમત ગમતના ક્ષેત્રમાં પણ આગળ તો વધારશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. હાલો, જય ગણેશ. જી, હાલો હલો, હાલો, જય ગણેશ. જય ગણેશ. તમે ટીવી બંધ કરો, એટલે હલો હલો ના કરવું પડે બહુ. હલો, હાલો, હા, જય ગણેશ. મોટી મોણ ફરીથી વાત કરીએ છીએ. હા,
મારા પત્ની વિશે મારે થોડુંક જોવડાવવાનું છે. હા તો મને જન્મ તારીખ તો દો. 1 ઓક્ટોબર 57. 1 ઓક્ટોબર 57. 1957. બરાબર. જન્મ ગોવિંદપુર. જન્મસ્થળ ધારી પાસે ગોવિંદપુર. સમય નથી ખબર. સમય ખબર નથી. હા. શું પ્રશ્ન હતો? બહુ આ પગ 1 વર્ષથી દુખે, દવામાં કઈ ફેર પડતો નથી. આ ટીકડીએ બહુ દવાખાના ખેડા પણ. તો હવે એમાં હું શું કરું? દવા લાવી દઉં કઈ બજારમાંથી? હા હે એ હા લઈ બજારમાંથી આવી દવા લઈ દઉં? હા બોલો, એટલું કરી દ્યો. દવા લીધી નથી, ફેર પડતો. દવા દવા લીધી બહુ પણ ફેર નથી પડતો. મિત્રો એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હાલો હાલો. જય ગણેશ. જય ગણેશ. હાલો. હા, મારે બેબી માટે પૂછવાનું હતું. જન્મ તારીખ, સમય ને સ્થળ અને એ ફટાફટ કયો બેન. હા, 6/10/2000. 6/10/2000. સમય સમય 5:15 સવારે. સવારમાં 5 કલાક ને 15 મિનિટ. જન્મ સ્થળ જુનાગઢ. જુનાગઢ. શું પ્રશ્ન હતો? એની સગાઈ ક્યારે થશે? કેટલા વર્ષ થયા? 24 વર્ષ. 23 પૂરા થશે. મહિના પછી 25 બેસે ને? હા હા. હા. હવે મંગળ દોષકારક છે બેન. 5મા એક તો 12મા સ્થાનમાં મંગળ છે, તો મંગળ દોષકારક બની રહ્યો છે. તો એના માટે મંગળવાર કરાવડાવો. મંગળવારે ઉપવાસ 91 કરે, મંગળના મંત્ર જાપ કરે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંગળવારે ભગવાન ગણપતિની પૂજા કરે તો પણ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંગળની વીંટી પહેરે તો પણ ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ચોથા સ્થાનની અંદર જેને સુખ સ્થાન કહેવામાં આવે છે, અને એ સ્થાનની અંદર ચંદ્રમા રાહુ સાથે બેઠેલો છે, ગ્રહણ યોગ કરી રહ્યો છે. તો ચંદ્રકેતુના ગ્રહણ યોગ પણ ક્યાંક ને ક્યાંક પરેશાની આપે તેવી સંભાવનાઓ દેખાય છે. પણ વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. 2025માં તો લગ્નના યોગ સારા દેખાઈ રહ્યા છે. જન્મ જ્યાં થયો ત્યાંથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ બને છે. અને મીન રાશિથી, વૃષભ રાશિથી, સિંહ રાશિથી અને કુંભ રાશિથી, આ 4 રાશિથી સારું રહેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, જય માતાજી ગણેશ. જય માતાજી. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા, મારે મારા દીકરી વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 19/3/86. હા. રાત્રે 8:10 જન્મ છે. જન્મ સ્થળ બરાબર. આગળ એનું ભવિષ્ય કેવું છે, એના દીકરા જોડે લેણું કેવું છે, એનું સ્વાસ્થ્ય બહુ સારું નથી હતું. એનામાં એક પ્રશ્ન એવો નથી કે જ્યોતિષના આધારે વર્તમાન સમય તમે પૂછી શકો. એનો ભવિષ્ય કેવું રહેશે તો એ તો કઈ આ ડબ્બી તો છે નહીં કે હું તમને ચોખા ભરીને આપી દઉં, લો આ દરરોજ 4 લાખ કંકુ કરજો. ભવિષ્ય તો ભવિષ્ય છે, બહુ લાંબુ ભવિષ્ય હોય. કેટલા વર્ષ જીવાય? ભગવાન કરે 100 વર્ષ જીવે તો 100 વર્ષનું ભવિષ્ય તો કહી શકું નહીં. બીજી વસ્તુ છે કે સ્વાસ્થ્યની બાબતની અંદર, તો સ્વાસ્થ્યની બાબતની અંદર અહીંયા ગુરુ અને બુધ સાથે જોડાયેલા છે. અને એ પણ 6થા સ્થાનમાં રોગ અને શત્રુનું સ્થાન છે. કુંભ રાશિ જે છે એ 6થા સ્થાનના સ્વામી છે, અને એ વૃશ્ચિક રાશિમાં બેઠેલા હોવાના કારણે થોડોક સ્વભાવગત જેને કહેવાય ને એકરૂપતાનો અભાવ, જેના કારણે પરિવારમાં પણ સારું બને નહીં. થોડી જીદ હોય, કારણ કે શનિ વૃશ્ચિક રાશિનો છે. તો શનિ મંડળની મહાપૂજા જો અનુકૂળતા હોય તો સ્વાસ્થ્ય માટે ચોક્કસ કરાવડાવી લેવી જોઈએ. અને સાથે સાથે શનિવારે 91 કે ઉપવાસ પણ કરાવવા જોઈએ, જેના કારણે કંઈક સારી સફળતાની અને પ્રાપ્તિ થાય. જય ગણેશ. હવે આગળ વધીએ મિત્રો આપણે ભવિષ્ય દર્શનની અંદર. તો આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણપતિની કૃપાથી ખૂબ જ સારા ફળની તમને પ્રાપ્તિ થાય અને દરેક પ્રકારના કાર્યમાં તમને યશ મળે. હવે ખાસ કરી અને આજે જેની જન્મ તારીખ છે એવાને અંકશાસ્ત્રના આધારે જો ધ્યાનમાં રાખવામાં આવે તો કેવું રહેશે એનું આગામી વર્ષ. તો આગામી વર્ષની અંદર દરેક પ્રકારે ઈચ્છા જે આપણી હોય, ઈચ્છાઓ પૂરી થાય તેવા સારા યોગો અહીંયા નક્ષત્રના આધારે અને સાથે સાથે આપણા અંકશાસ્ત્રના આધારે જોઈ શકાય. બીજી વસ્તુ તમને કહું, કોઈ પણ માનસિક પરિતાપ જે હોય એ પરિતાપમાંથી મુક્તિ મળે એવા યોગ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી મળે.
પણ હા, નાના મોટા કોઈ ઓપરેશનો કરાવવાના હોય અથવા તો કોઈ રોગના નિવારણ માટે કોઈ વસ્તુ કરવાની હોય, દવાખાનું જે કંઈ એ શીઘ્ર પતાવજો, કારણ કે લાંબુ કરવા જશો તો કદાચ નુકસાન થાય તેવી શક્યતાઓ છે. ભગવાન કરે કશું જ ના થાય, પણ છતાં રોગ અને શત્રુને ઉગતા ડામવા એવું આપણા ગઈઢિયાઓ, આપણું શાસ્ત્ર પુરાણ આપણને કહે છે. તો આ વર્ષ દરમિયાન આ વસ્તુને ધ્યાનમાં રાખવું પડશે. જે લોકોને અભ્યાસ દ્વારા સારી નોકરીની જરૂર છે, જે લોકો અભ્યાસ કરી રહ્યા છે, પ્રિપેરેશન કરી રહ્યા છે, અથવા તો પોતે સારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે, 2025 એપ્રિલ મે મહિના પછી એમના યોગો સારા દેખાઈ રહ્યા છે. અને કદાચ ઓક્ટોબર નવેમ્બર સુધીમાં 2025 કોક એને સારા સમાચાર મળે, સારા કામકાજ એના આગળ વધી શકે છે. લગ્ન માટે કદાચ ઉંમર થઈ ગઈ હોય અને લગ્ન નથી થતા તો એના માટે તો આગામી વર્ષ ખૂબ જ સારું રહેશે. દાંપત્યની સુખાકારી માટે પણ વર્ષ સારું રહેશે. તો એકંદરે આ પ્રમાણે સારું રહેશે. ખાસ કરીને વૃદ્ધો માટે થોડુંક સ્વાસ્થ્યની બાબતમાં આ વર્ષ સાચવીને કામકાજ કરવાનું રહેશે, અથવા ઘરમાં કોઈ વડીલ વર્ગ હોય તો વિશેષ કરી અને સ્વાસ્થ્યની બાબતમાં તમારે એમની કાળજી રાખવી પડશે. બાકી આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું છે. વધારે સારી સફળતા માટે શું કરવું જોઈએ તો કે દર સોમવારના દિવસે મહાદેવજીને પહેલા દૂધ ચડાવીએ, પછી જળ કરતા પાણી ચડાવીએ અને ઓમ નમઃ શિવાય મંત્રની એક માળા કરીએ. તો આ પ્રમાણે દર સોમવારે કરીએ તો દરેક પ્રકારના કાર્યમાં આપણને યશ પણ મળે. ચોખાનું, દૂધનું અને સાકરનું જોઈએ યથાશક્તિ દાન કરીએ તો પણ એમ કહેવાય છે કે આપણને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગળ તમારા જીવનની અંદર ખૂબ જ સફળતા દેખાઈ રહી છે. ફક્ત અને ફક્ત જરૂર છે એક સારા મેનેજમેન્ટ. જરૂર છે ફક્ત અને ફક્ત તમે તમારી કાર્ય પદ્ધતિમાં સેજ ફેરફાર કરો તો તમને સુખ જ સુખ છે. વિચારોમાં ફેરફાર હોય, કામકાજમાં ફેરફાર હોય, કોઈ સમય વ્યર્થ વેડફ્યા સિવાય તમે તમારા કામકાજ પર વિશેષ ધ્યાન રાખીને કામકાજ કરજો. ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થવાની છે. દાંપત્ય જીવનમાં સારી સુખાકારી પણ મળવાની છે, પરિવારની પ્રીતિ પણ વધવાની છે. ધર્મ પ્રત્યે રુચિ થશે આ વર્ષ દરમિયાન. કોઈક સારા કામ થાય એટલે ભગવાન પર ભરોસો આપણો દ્રઢ બનશે અને એના કારણે ઘર હોય, જમીન, મકાન, મિલકત, સંતાન, કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો બધા ભગવાનની કૃપાથી સારી રીતે પૂર્ણ થાય તેવા યોગ આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે. સોમવારના દિવસે રાત્રે સૂતા પહેલા કપૂર ગોટી ઘરની અંદર પ્રગટાવી, આખા ઘરની અંદર એને કપૂર ગોટીને ફેરવી અને કર્પૂર ગૌરમ કરુણાવતારમ મંત્રનો જાપ કરતા કરતા દર સોમવારે રાત્રિના સમય દરમિયાન આ પ્રમાણે કપૂર ગોટી પ્રગટાવી અને પછી નિરાંતે સુઈ જાઓ. આખું અઠવાડિયું તમારું સારું જાય એવા યોગ અંકશાસ્ત્રના આધારે દાંપત્યની સુખાકારીમાં આ વર્ષે દેખાઈ રહ્યા છે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જો વાત આવે તો આજે શુભત્વનો અંક જે છે એ આજે 4 નો અંક છે. 4 ના અંક દ્વારા ખૂબ જ સારો લાભ થાય. સિલ્વર રંગ, દૂધિયો રંગ, આ 2 રંગ ખૂબ જ સારી સફળતા અપાવશે આજના દિવસ માટે. સારા સમયનો જો વિચાર કરીએ તો સવારમાં 8 કલાક અને 46 મિનિટથી 10 કલાક ને 27 મિનિટ સુધીનો સમય, એ સમય આજના દિવસ માટે સારો સમય છે. સારા સમય દરમિયાન શું કામ કરવું જોઈએ હું તમને કહું. કોઈ પણ કામ એવા હોય અટવાતા હોય, કોઈ ઉઘરાણીનું કામકાજ હોય, ધંધાની અંદર કોઈ સફળતા માટે કામકાજ કરવાનું હોય, નોકરિયાત વર્ગને કોઈ સારી વાત કરવાની હોય, પોતાની વાત વ્યક્ત કરવાની હોય, ઘણી બધી એવી બાબતો છે કે જે શુભત્વ વાળી બાબતો છે. તો શુભત્વની બાબતોમાં સારી સફળતા આ પ્રમાણે આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. હવે રાહુકાળ દરમિયાન જે કરવા જેવા કામ નહીં કયા તો કે સવારમાં 10 કલાક ને 27 મિનિટથી બપોરે 12 કલાક ને 8 મિનિટ સુધીનો જે કાળ છે એ રાહુકાળ છે. તો રાહુકાળ દરમિયાન કોઈ નવા કામકાજની શરૂઆત નહીં કરવી જોઈએ. શુભત્વની દિશાની વાત કરીએ તો એ દક્ષિણ દિશા છે. દક્ષિણ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવ્યા છે. પણ અશુભત્વની જો વાત કરવામાં આવે તો અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો, આ 2 ખૂણા સાચવીને કામકાજ કરવા પડશે. 2 રાશિવાળા જાતકોએ ખૂબ ધ્યાનથી કામકાજ કરવાનું રહેશે. એક વૃશ્ચિક રાશિ છે જેના અક્ષર ન અને ય છે. એક ધન રાશિ છે જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. તો વૃશ્ચિક રાશિ અને ધન રાશિવાળા જાતકોએ આજે તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. અશોકભાઈ બોલું, અમદાવાદથી. મારા બાબા વિશે પૂછવું હતું. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 1/9/94. 1/9/1994. સમય 4:50 સવારે. સાંજે સવારમાં સવાર વહેલા. 4:50. જન્મ સ્થળ અશોકભાઈ? જન્મસ્થળ વેજલપુર, અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો બાબાનો? એના લગન માટે પૂછ્યું છે. કઈ દિશામાં અને અત્યારે યોગ ચાલે છે કે નહીં? જન્મ સ્થાનથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બને છે. મકર રાશિથી, મીન રાશિથી
સાથે સાથે મિથુન રાશિથી અને મીન આપણે ધન રાશિથી 4 રાશિથી સારું લેણું છે. હવે લગ્ન યોગની અંદર રાહુ અને ગુરુનો એક ચાંડાલ યોગ ચોથા સ્થાનમાં છે. હવે સામાન્ય રીતે મકર રાશિનો જે સ્વામી શનિ છે એ 8મા સ્થાનમાં છે. તો શનિ મંડળ મહાપૂજા પણ કરાવી શકાય છે ઉત્તમ લગ્ન યોગની સુખાકારી માટે, અને સાથે સાથે ગુરુવારનું વ્રત પણ કરાવી શકાય છે. તો આ પ્રમાણે ગુરુવારની વ્રતની અને પૂજા કરવામાં આવે અને શનિવારના દિવસે શનિ મંડળની મહાપૂજા કરાવડાવવામાં આવે તો મને લાગે છે આગામી સમય એના માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જી. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારે બાબા માટે પૂછવું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 27/10/2000. 27/10/2000. 10/2000. સમય 1954. 19:54. જન્મ સ્થળ પાલનપુર, બનાસકાંઠા. પાલનપુર. શું પ્રશ્ન હતો? એના લગ્નના યુગ કેવા છે? લગ્નના યોગ સારા છે. બીજું કઈ? 24 વર્ષ થયા ને? હા, 24 વર્ષ થયા ને? 24 વર્ષ થયા. બરાબર. હવે શુક્ર તો સારામાં સારો કુંડળીમાં યોગ બનાવી રહ્યો છે. દાંપત્યની સુખાકારી આગામી વર્ષ દરમિયાન ખૂબ જ સારી મળશે. શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ પડે છે. શનિની પૂજા ખાસ ચોક્કસ કરાવડાવી જો, એનાથી સફળતા સારી મળશે. અને શુક્રવારનું વ્રત કરાવવાનું કહેજો, જેનાથી એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન, એની પણ વાત કરીએ નાનકડા વિરામ બાદ. મિત્રો, આજે શિવ પંચાક્ષરી મંત્રનો જો આ જાપ કરીએ, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. આ શિવ પંચાક્ષરી સ્તોત્ર છે. આજે એનું પારાયણ કરી અને મહાદેવજી ઉપર જો જળ અને દૂધ ચડાવીએ તો આજે ખૂબ જ સારી સફળતા મળે. આજના દિવસ માટે કોઈ પણ ઘરમાં વડીલ વર્ગ હોય તેઓ એનું અપમાન ન થાય એનું ધ્યાન રાખવું, અને ખોટી જગ્યાએ ખર્ચો ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડશે. આજના મંત્રની વાત કરીએ તો ઓમ રીમ સોમાય નમઃ. આ મંત્ર આજના દિવસ માટે ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે. ચોખાની સાથે સાથે સાકર અને દૂધનું અથવા તો દહીંનું દાન કરીએ તો આજનો દિવસ ખૂબ જ આપણો આનંદમય પસાર થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ જયારે ફોન દ્વારા આપના પ્રશ્નોના સમાધાન માટે પ્રયત્ન કરતા હો છો, ક્યારેક ફોન લાગતો હોતો નથી, તો એના માટે તમે પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ નોંધી લેજો. સાથે સાથે રૂબરૂ મળવાનું હોય તો ઉપર મોબાઈલ નંબર આપવામાં આવે છે અને એડ્રેસ પણ આપવામાં આવે છે. યોગ્ય સમયે એપોઇન્ટમેન્ટ લઈ આપ ચોક્કસ મળી શકો છો. આજના આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. જય શ્રી ગણેશ.